નમસ્કાર. મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે એઈઆઈ બનવા માટેની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આ માર્ગદર્શનનો હેતુ એ જ છે કે અરજીની પ્રક્રિયા એકદમ સરળ અને ભૂલમુક્ત બને. તો ચાલો બસ થોડી જ મિનિટોમાં આખી પ્રોસેસને બારીકાઈથી જાણી લઈએ, જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ના થાય. ચાલો શરૂ કરીએ. જુઓ, કોઈ પણ કામની શરૂઆત જો સારી તૈયારીથી થાય ને તો સમજો કે અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું. એટલે ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ન પડે અને બધું ફટાફટ પતી જાય એ માટે સૌથી સારો રસ્તો એ છે કે જરૂરી વસ્તુઓ પહેલેથી જ હાથવગી રાખવી. તો આ રહી આપણી ચેકલિસ્ટ. શૈક્ષણિક માર્કશીટ્સ અને જે પણ જરૂરી સર્ટિફિકેટ્સ છે એને પાસે જ રાખવા. અને હા, સૌથી અગત્યનું, ફોટો અને સહીની ડિજિટલ કોપી એને પહેલેથી જ સાચી સાઇઝ અને ફોર્મેટમાં તૈયાર રાખવી ખૂબ જ જરૂરી છે, કેમ કે અપલોડ કરતી વખતે સૌથી વધુ પ્રોબ્લેમ્સ અહીં જ આવે છે. સારું, તો તૈયારીઓ પૂરી થઈ ગઈ હોય તો હવે આપણે સીધા અરજીના મુખ્ય ભાગ પર આવીએ. આખી પ્રક્રિયાને નાના નાના ભાગોમાં વહેંચવામાં આવી છે, જેથી સમજવામાં એકદમ સરળતા રહે. ફોર્મમાં મુખ્યત્વે આ 4 બ્લોક્સ ભરવાના છે. પહેલું, વ્યક્તિગત વિગતો. બીજું, સંદેશાવ્યવહારની વિગતો, એટલે કે એડ્રેસ વગેરે. ત્રીજું, આપણી શૈક્ષણિક વિગતો. અને ચોથું, અનુભવની વિગતો. આપણે દરેકને ધ્યાનથી ભરવાના છે. હવે અહીંયા એક ખૂબ જ મહત્વનો મુદ્દો આવે છે. એના પર ખાસ ધ્યાન આપજો. જો જનરલ કેટેગરી પસંદ કરી હોય તો કોઈ વધારાની વિગત નથી ભરવાની. પણ જો અનામત કેટેગરી એટલે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ પસંદ કરી હોય તો પછી સર્ટિફિકેટ નંબર, એની તારીખ અને કોણે ઇસ્યુ કર્યું છે એ બધી જ વિગતો એકદમ ચોકસાઈપૂર્વક ભરવી પડશે. હવે માન્ય પ્રમાણપત્ર એટલે શું એ સમજવું બહુ જરૂરી છે. ખાસ કરીને ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રિમી લેયર અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રો એ 3 વર્ષથી વધુ જૂના ના હોવા જોઈએ. જો સર્ટિફિકેટ જૂનું હશે તો વેરિફિકેશન વખતે અરજી રદ પણ થઈ શકે છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે ગ્રેજ્યુએશનના ટકાના આધારે કયો ક્લાસ પસંદ કરવાનો છે. આમાં કોઈ કન્ફ્યુઝન નથી. એટલે માર્કશીટમાં જે ટકાવારી હોય બસ એ મુજબ અહીંથી સાચો વિકલ્પ પસંદ કરી લેવાનો, જેથી કોઈ ભૂલ ન થાય. હવે વાત કરીએ અનુભવ વિભાગની. જો એક કરતાં વધુ જગ્યાએ નોકરી કરી હોય તો દરેક નોકરીની વિગત અલગ અલગ એન્ટ્રી તરીકે ઉમેરવી પડશે. આમ કરવાથી જ સિસ્ટમ આપમેળે 5 વર્ષના જરૂરી અનુભવની સાચી ગણતરી કરશે. ઓકે, ફોર્મની બધી વિગતો ભરાઈ ગઈ. હવે આવે છે ફોટો અને સહી અપલોડ કરવાનો વારો. ઘણા લોકોને આ સ્ટેપમાં થોડી ટેકનિકલ મુશ્કેલી પડતી હોય છે, તો ચાલો એને ધ્યાનથી સમજી લઈએ. અહીંયા બહુ ચોક્કસ નિયમો છે. ફાઇલનું ફોર્મેટ ફક્ત ને ફક્ત જેપીજી હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ એ મહત્તમ 15 KB, એનાથી વધારે નહીં. આ નિયમ ફોટો અને સહી બંને માટે લાગુ પડશે. એટલા જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે આ બધું પહેલેથી તૈયાર રાખવું. ચાલો, હવે આપણે લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. આ સ્ટેપમાં ફોર્મની છેલ્લી વાર બરાબર ચકાસણી કરવાની છે અને પછી ફીની ચૂકવણી કરવાની છે. કન્ફર્મ બટન પર ક્લિક કરતા પહેલાં એક વિગત ફરીથી ચેક કરી લેવી. ખાસ કરીને જન્મ તારીખ, મોબાઈલ નંબર, ટકાવારી, આ બધી બાબતોમાં કોઈ ટાઈપિંગની ભૂલ તો નથી રહી ગઈ ને એ જોઈ લેવું. કારણ કે એકવાર કન્ફર્મ થઈ ગયું પછી કોઈ ફેરફાર નહીં થઈ શકે. આ વાત બરાબર યાદ રાખજો. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી અને બીજા ચાર્જ મળીને ટોટલ 413 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. જ્યારે બાકીની તમામ કેટેગરી એટલે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ ફી 295 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે એક એવી સમસ્યા જે ક્યારેક ક્યારેક બની શકે છે. ફી ભરતી વખતે પેમેન્ટ ફેલ થઈ ગયું પણ ખાતામાંથી પૈસા કપાઈ ગયા. તો શું કરવું? આ સમયે ટેન્શન થઈ શકે છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. એનો એકદમ સીધો અને સરળ ઉપાય છે. જેવું આવું થાય તરત જ એ ટ્રાન્ઝેક્શનનો એક સ્ક્રીનશોટ લઈ લો અને એને તમારા એપ્લિકેશન ફોર્મ સાથે અહીં આપેલા ઈમેલ આઈડી પર મોકલી દો. આનાથી તમારી સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવી જશે. ચાલો, હવે આપણે છેલ્લા અને સૌથી મહત્વના પગલા પર છીએ. આ પગલું તમારી અરજીને ઓફિશિયલી પૂરી કરશે અને ભવિષ્ય માટે એક પાક્કો પુરાવો પણ બનાવશે. એક વાત ખાસ યાદ રાખજો, જ્યાં સુધી આ 2 વસ્તુઓ સેવ ન કરો ત્યાં સુધી પ્રોસેસ પૂરી નથી ગણાતી. પહેલું, તમારું ફાઇનલ એપ્લિકેશન ફોર્મ, જે પીડીએફમાં હશે. અને બીજું, ફી ભર્યાની રસીદ, એ પણ પીડીએફમાં. આ બંને ફાઇલોને તરત જ ડાઉનલોડ કરીને સાચવી લેવાની છે.
આ ભવિષ્યમાં બહુ જ કામ લાગશે. તો આ હતી AEI ઓનલાઈન ફોર્મ ભરવાની આખી પ્રક્રિયા. હવે જ્યારે ફોર્મ ભરાઈ ગયું છે ત્યારે સવાલ એ છે કે શું આગલા પડાવ એટલે કે પરીક્ષાની તૈયારી માટે આપણે તૈયાર છીએ? આશા છે કે આ માહિતી ખૂબ ઉપયોગી નીવડી હશે. સૌને શુભેચ્છાઓ.